જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવાય. મિત્રો, આજે આપણે ભીમ એકાદશીના દિવસે, નિર્જલા એકાદશીના દિવસે પુરુષોત્તમ નામનો અધ્યાય 15મો કરીશું. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આવનારા આગલા વિડીયોની માહિતી આવી રીતે મળતી રહે. કૃષ્ણાય વાસુદેવાય હરએ પરમાત્મને પ્રણંત કલેશ નાશાય શ્રી ગોવિંદાય નમો નમઃ. અધ્યાય 15મો, પુરુષોત્તમ યોગ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, આ સંસાર પીપળા જેવો છે. તેનું મૂળ ઉપરની શાખાઓ નીચે છે. પાંદડા વેદ છે. સંસારરૂપી પીપળાને જે ઓળખે છે તે વેદને જાણનાર છે. પીપળાનું રૂપ અનંત આદિને સ્થિત છે. એ સ્વરૂપને કોઈ સ્પષ્ટ રૂપે ઓળખી શકતું નથી. આ દ્રઢ મૂળવાળા સંસારરૂપી પીપળાને મજબૂત વૈરાગ્યરૂપી શસ્ત્રથી કાપીને તે સ્થાન શોધવું જોઈએ કે જ્યાં પહોંચેલા જીવો જન્મ મરણના ફેરામાંથી સદા માટે મુક્ત થઈ ચૂક્યા હોય છે. જે મનુષ્ય મોહ માન આસક્તિ દોષથી દૂર થઈ અધ્યાત્મક જ્ઞાનમાં રચ્યો પચ્યો રહે છે, નિષ્કામ છે, સુખ દુઃખના દંડથી મુક્ત છે, તે જ્ઞાની તે અવ્યય સ્થાનમાં જાય છે, જ્યાંથી પાછો આવતો નથી. એવું મારું સ્થાન છે. આ સ્થાનને સૂર્ય ચંદ્ર કે અગ્નિ પ્રકાશિત કરી શકતા નથી. મારો સનાતન અંશ આ જીવલોકમાં જીવ બનીને પ્રકૃતિમાં રહેલી 5 ઇન્દ્રિયો તથા છઠ્ઠા મનને પોતાના તરફ આકર્ષે છે. તેને લિંગ શરીર કહેવામાં આવે છે. જીવને સ્થૂળ શરીર મળે છે ત્યારે જેમ વાયુ પુષ્પ આદિમાંથી સુગંધ લઈ આવે છે, તેમ મન સહિત 6 ઇન્દ્રિયોને લઈને તે આવે છે. આ જીવાત્મા ચામડી, કાન, આંખ, જીભ, નાક તથા મનનો આશ્રય લઈ વિષયો કામનાને ભોગવે છે. ભોગ ભોગવનારા ભગવાનને જોઈ શકતા નથી, પરંતુ જ્ઞાનચક્ષુવાળા ભગવાનને જોઈ શકે છે. આ પ્રમાણે જ યોગીઓ પોતાના આત્માને ઓળખે છે, પણ મલ્લિન બુદ્ધિવાળા અજ્ઞાની જોઈ જાણી શકતા નથી. જે તેજ સૂર્ય ચંદ્ર અગ્નિમાં છે તે મારા સમજો. હું પૃથ્વીમાં પ્રવેશ કરી પ્રાણી માત્રને મારા બળથી ધારણ કરું છું. ચંદ્ર થઈને ઔષધિઓનું પોષણ કરું છું. અગ્નિ થઈ પ્રાણીઓમાં દેહમાં જ રહું છું. પ્રાણ અપાન સાથે રહીને 4 પ્રકારના અન્નને પચાવું છું. આવી રીતે હું બધામાં રહેલો છું. મારે લીધે જ સ્મરણ વિસ્મરણ જ્ઞાન અજ્ઞાન થાય છે. સર્વ વેદોમાં જે જાણવા યોગ્ય વેદાંત કરતા અને વેદ વેદતા હું છું. આ લોકમાં ક્ષર અક્ષર અને નાશવત અવિનાશી 2 પુરુષ છે, પરંતુ પરમાત્મા નામનો પુરુષ તો બંનેથી જુદો છે, જે સર્વને ધારણને પોષણ કરે છે. હું ક્ષર અક્ષરથી પણ ઉત્તમ છું. આથી વેદમાં હું પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું. જે કોઈ પણ આ પ્રમાણે મને પુરુષોત્તમ તરીકે સમજે છે તે સર્વજ્ઞ થઈને મને ભજે છે. હે અર્જુન, મેં તને આ ખૂબ ગુપ્ત અધ્યાત્મ જ્ઞાન સમજાવ્યો. આ જાણવાથી મનુષ્ય આત્મજ્ઞાનવાળા થઈ તે પોતાનું જીવન સફળ કરે છે. ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં પુરુષોત્તમ નામનો 15મો અધ્યાય સંપૂર્ણ. સત્વગુણ સુખમાં અને રજોગુણ કર્મમાં જોડે છે, પરંતુ તમોગુણ જ્ઞાનને ઢાંકી દઈને પ્રમાદમાં જોડે છે. પુણ્ય કર્મનું ફળ સાત્વિક છે, રજોગુણનું ફળ દુઃખ છે અને તમોગુણનું ફળ અજ્ઞાન છે. સાત્વિકથી જ્ઞાન, રજોગુણથી મોહ ને તમોગુણથી પ્રમાદ મોહ અજ્ઞાન થાય છે. સાત્વિક પુરુષ સ્વર્ગમાં, રાજસી મનુષ્ય લોકમાં અને તામસી નરકમાં જાય છે. જે દ્વેષ કરતો નથી, નહીં મળવાથી મેળવવાની ઈચ્છા કરતો નથી, ઉદાસીન જેવો રહે છે, જેને સુખ દુઃખ સન્માન છે, જેને નિંદા સ્તુતિ માન અપમાન મિત્ર શત્રુની સમાન ભાવે જુએ છે, તે મનુષ્યને આ 3 ગુણોથી પર કહે છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. 15મા અધ્યાયનું મહાત્મય ફળ. ભગવાન શંકર પાર્વતીજીને અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે તમે હવે 15મા અધ્યાયના મહાત્મય ફળ વિશે સાંભળો. ગોંડ દેશમાં નરસિંહ નામનો એક રાજા રાજ્ય કરતો હતો. રાજાના મંત્રીએ રાજાને મારી નાખી રાજ્ય પોતાના હાથમાં લેવા વિચાર કર્યો, પણ કર્મ સંજોગે તે પોતે જ મોતને આધીન થયો. તે સિદ્ધ પ્રદેશમાં ઘોડા રૂપે જન્મ્યો. આ ઘોડાને નરસિંહ રાજાએ
સોદાગર પાસેથી વેચાતો લીધો. એક દિવસ આ ઘોડા ઉપર બેસી રાજા જંગલમાં શિકારે નીકળ્યો. જંગલમાં રાજાને ઘણી તરસ લાગી. તે પાણીની તલાશ કરવા લાગ્યો. તેની નજરે દૂર એક પર્વત ઉપર ઋષિનો આશ્રમ નજરે પડ્યો. તે ત્યાં ગયો ને પાણી પીધું. પાણી પીધા બાદ રાજા કંઈક સ્વસ્થ થયો. તે આમ તેમ ફરવા લાગ્યો. એક સાધુ તેની નજરે પડ્યો. રાજાએ સાધુને પ્રણામ કર્યા. સાધુએ આશીર્વાદ આપ્યા. સાધુને લાગ્યું કે આ કોઈ રાજવી લાગે છે ને વખાણો માર્યો આ બાજુ આવી ચડ્યો છે. જેથી સાધુએ રાજાને ભોજન કરવાનું પૂછ્યું તો રાજાએ હા ભણી. સાધુએ રાજાને ભોજન કરાવ્યું અને પછી આરામ કરવા સૂચવ્યું. રાજા આરામ કરવાનો વિચાર કરતો હતો ત્યાં તેની નજરે દિવાલ ઉપર લખેલ ગીતાજીના 15મા અધ્યાયના પાઠ પર પડી. તે નજીક જઈ વાંચવા લાગ્યો. પાઠ 2-4 વાર વાંચતા રાજાને મોઢે થઈ ગયો. તે બહાર આવી પોતાના ઘોડા પાસે ગયો ને તેને પંપાડવા લાગ્યો. ઘોડાને પંપાડતા પંપાડતા રાજાને 15મા અધ્યાયનો પાઠ યાદ આવતા ગળગળવા લાગ્યો. આ પાઠ સાંભળતા જ ઘોડો તરત મરણ પામ્યો. આ બાબતે રાજાએ સાધુને પૂછા કરતા સાધુએ જણાવ્યું કે હે રાજન, આ ઘોડો ગયા જન્મમાં તમારો મંત્રી હતો. તે તમને મારી નાખી રાજ્ય લઈ લેવા ચાહતો હતો, પણ કમનસીબે તે મરણ પામતા તે ઘોડા રૂપે અવતાર પામ્યો. પણ આ ઘોડો તમારા મોઢેથી ગીતાના 15મા અધ્યાયનો પાઠ સાંભળવાથી તે ઘોડાની યોનિમાંથી મુક્ત થઈ વૈકુંઠ લોક પામ્યો. આ સાંભળી રાજા અચંબો પામ્યો ને પોતે પણ ગીતાના 15મા અધ્યાયનો દરરોજ પાઠ કરતો થયો અને તે પણ મરણ પછી વૈકુંઠ લોક પામ્યો. પોતાનો ઉદ્ધાર કરવો કે અધોગતિ વહોરવી એ મનુષ્યોના પોતાના હાથની વાત છે. સારા વર્તનથી મનુષ્ય પોતાનો બંધુ બની શકે છે અને ખરાબ વર્તનથી પોતે પોતાનું શત્રુ બની શકે છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, જો આ કથા સાંભળવામાં તમને આનંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને આગળ શેર કરજો ને ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને આવનારા આગલા વિડીયોની માહિતી આવી રીતે મળતી રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.